આજે મળશે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા। ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી કરવામાં આવશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થયા છે। મેયર પદ સામાન્ય વર્ગના મહિલા માટે અનામત છે। મેયર પદની રેસમાં 4 મહિલા કોર્પોરેટર આગળ છે। હેમા ભટ્ટ, દીપ્તિ પટેલના નામ મેયરની રેસમાં છે। આ સાથે જ શૈલા ત્રિવેદી અને સોનાલી પટેલના નામ પણ આ રેસમાં સામેલ છે। ત્યારે ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળવા જઈ રહી છે। ત્યારે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે। આજે નવા હોદ્દેદારોની વરણી થઈ શકે છે। મેયર પદની રેસમાં 4 મહિલા કોર્પોરેટરો આગળ છે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, આજે ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારોની વરણી થવા જઈ રહી છે, શું માહિતી? 11:30 વાગ્યાનો સામાન્ય સભાનો સમય હતો, પરંતુ નિર્ધારિત સમય કરતાં મોડી અત્યારે હાલ આ સામાન્ય સભા ચાલી રહી છે। દ્રશ્યો બતાવીશું સામાન્ય સભાના કે જ્યાં હજુ મેયર અહીંયા નથી પહોંચ્યા, કારણ કે જે નામોના મંથન હતા એમાં ફાઇનલ ડિસિઝન ન થયું હોવાના કારણે હજુ નામોની ઘોષણામાં વિલંબ થઈ રહ્યો છે। પ્રદેશ તરફથી જે મેન્ડેટ આવવું જોઈએ એ મેન્ડેટ ન આવ્યું હોવાના કારણે અત્યારે આ સ્થિતિ દેખાઈ રહી છે। જો કે હજુ 10 થી 15 મિનિટમાં ફાઇનલ ઓથોરિટી દ્વારા આ મેન્ડેટ પ્રદેશમાંથી આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે। મહિલા સામાન્ય અનામત હોવાના કારણે આ વખતે જનરલ કોટામાંથી મહિલાને અહીંયા મેયર બનાવવામાં આવશે। એ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્રમશઃ ક્ષત્રિય ઠાકોર અને પાટીદાર એ પ્રકારે આપવામાં આવશે। આ વખત પહેલી વખત એવું થશે કે કોર્પોરેશનની રચના પછી અલગ અલગ 7 જેટલી કમિટીઓ છે, એ 7 કમિટીમાં પણ હોદ્દેદારોને નામ જે છે એ આપવામાં આવશે। એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આ બીજી 2.5 વર્ષ માટેની જે ટર્મ છે એના માટેના નામોની જાહેરાત થવાની છે, પરંતુ પ્રદેશ હાઈકમાન્ડમાંથી હજુ મંજૂરી ન મળી હોવાને કારણે અડધો કલાક મોડું સામાન્ય સભા છે તે અત્યારે હાલ ચાલી રહી છે। પાર્લામેન્ટરી બોર્ડમાંથી નામો નક્કી થયા પછી હજુ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગના મેન્ડેટનું ડિસિઝન ન લેવાયું હોવાને કારણે હજુ આ વિલંબ થઈ રહ્યો છે। 4 મહિલાઓના નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યા છે, અને આ સિવાય કદાચ ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અન્ય કોઈને સ્થાન આપવામાં આવે તો નવાઈ નહીં। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।